વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15 સરકાર વિશે આપણે જાણવાનું છે। તો દરેક વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક બહાર રાખવાની છે અને આજે આપણે લોકશાહી સરકાર વિશે સમજવાનું છે। તો દરેક વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક બહાર રાખવાની છે અને સરકાર વિશે આપણે સમજશું। લોકશાહી સરકાર છે તો લોકો દ્વારા ચાલતું શાસન, એને લોકશાહી સરકાર કહે છે। તો આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે અને ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે। તો આમાં કોઈ પણ પ્રતિનિધિ છે એ મત આપ્યા પછી ચૂંટાય છે, એમાં મત આપ્યા પછી જેને વધારે મત થાય છે એ વ્યક્તિને મત આપવામાં આવ્યા હોય છે અને એ મતદાન દ્વારા એ પ્રતિનિધિ તરીકે એને ચૂંટવામાં આવે છે। તો દરેક વિદ્યાર્થીઓ નિર્માણ થાય છે। લોકશાહી શાસન વ્યવસ્થા લોકોને કેન્દ્રમાં રાખી અને સરકારને કાર્ય કરે છે। આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે। હવે આપણે જે છે એ વધારે મત હોય છે એ માન્ય રાખવામાં આવે છે અને એ વ્યક્તિ છે એ ચૂંટાય છે અને મત આપવા માટે આપણે 18 વર્ષની ઉંમર હોય એ જ મતદાનનો અધિકાર કરી શકે છે, એ જ મત આપી શકે। તો સ્થાનિક રાજ્યએ કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે। તો કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે। તો આવી રીતે ઘણીવાર છે કોઈ મુખ્યમંત્રી હોય, તાલુકા લેવલે હોય, પછી જિલ્લા લેવલે હોય, એમાં જે મતમાં જે ઊભા હોય એમાં જે પ્રતિનિધિ તરીકે ચૂંટાય છે એમાં આપણે એને મત તરીકે કહેવામાં આવે છે અને તેને એક રાષ્ટ્રનું હોય કે કોઈ પણ કાર્ય હોય તે પોતે સંભાળી શકે છે। અને એ કોણ? તો કે સરકાર છે, એના આદેશથી જે કાર્ય છે એ કરવામાં આવે છે અને સરકારના તમામ વહીવટો છે તેનું ધ્યાન રાખી અને તેનો વહીવટ કરવામાં આવે છે। તો કેટલાક દેશોમાં તો લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા એ જે પસંદગી કરવામાં આવે છે, તો કે દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે અને ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે। તો આ તમામ પ્રકારના કાર્ય છે એ સરકાર દ્વારા અને દેશનું સંચાલન કરે છે અને વધારે મત થતો હોય છે તે આપણો ભારતનો નાગરિક તરીકે કહી શકીએ છીએ। તો જો આમાં છે કે આપણો દેશ છે એ કેવો છે? તો કે આપણો દેશ છે એ તો લોકશાહી દેશ છે। અલગ અલગ પ્રકારની ચૂંટણીઓ થાય છે અને આપણા દેશની અંદર કહી શકાય કે કેટલી પ્રકારની ચૂંટણીઓ છે, પણ આપણો ભારત દેશ છે એ ખૂબ જ લોકો દ્વારા આખો દેશનું સંચાલન કરવામાં આવે છે અને સરકારની જરૂર પડે જ છે, કેમ કે સરકાર વગર આગળ ચાલે નહીં, એટલે સરકારની જરૂર તો પડે જ છે। અને જે સરકારનું શાસન છે એ કેવું હોય છે? તો લોકોથી અને લોકો વડે ચાલતું એ આપણો ભારત દેશ છે। તો આપણે જોઈએ તો કે ભારતમાં સંસદીય લોકશાહી સંસ્થા વ્યવસ્થા અને લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે। હવે જો આમાં સરકારનું છે ને જે લોકો દ્વારા જે લોકો મત આપે છે એનાથી સંચાલન થતું હોય, તો લોકો દ્વારા મત અપાય છે, એમાંથી જે પ્રતિનિધિ તરીકે ચૂંટાય છે અને તે કાર્ય છે એ લોકશાહી સરકાર આદેશ આપે એ મુજબ કરવાનું હોય છે। માનવ અધિકારોના સંરક્ષણ અને સર્વધર્મ માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી। આમ લોકોનો સર્વાંગી વિકાસ અને અધિકારીઓ માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે। હવે જે માનવો છે એ માનવો થકી જે આ સંચાલન ચાલતું હોય એવું તમને લાગે છે? જો માનવો છે એ થકી સંચાલન થાય નહીં, કારણ કે એમાં લોકશાહી સરકાર છે એ આપણને જે છે એ નિર્ણય કરે અને આપણે એનું પાલન કરવાનું
અને એના થકી જ છે એ લોકશાહી દેશ છે એ ચાલે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે અને સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારના મુદતો સામાન્ય રીતે 5 વર્ષનું હોય છે. હવે આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત કેટલા વર્ષની હોય છે? તો કે 5 વર્ષની મુદત હોય છે અને 5 વર્ષની મુદત પૂરી થાય ત્યારે ફરી ચૂંટણી થાય અને ફરી પાછા આપણે પ્રતિનિધિ તરીકે કોઈ પણ વ્યક્તિ ચૂંટાય તો એ પાછું છે એ ફરીથી સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. સૌથી વધારે તો મહત્વ લોકોને આપવામાં આવે છે, કેમ કે લોકો થકી ચૂંટણી થાય છે અને લોકો છે એ મત આપે છે, તેનાથી આપણે જે પ્રતિનિધિઓ છે એને ચૂંટવામાં આવે છે. તો બધા માટે બધાને એક સરખું સમાન હોય છે. કોઈને એવું નહીં કે ભાઈ આ મતમાં ઉભા રહે કે આ રહે. દરેક કોઈ પણ વ્યક્તિ હોય એ મતદાનમાં ઊભા રહી શકે છે અને દરેકને એક સરખું જ એમાં સમાન આપવામાં આવે છે. અને જે છે એ તમામ પ્રકારના નિયમો છે એ સરકાર જ કરે છે. અને કોના માટે સરકાર કરે છે? તો સરકાર છે એ પણ આપણા લોકો માટે કરે છે. લોકોથી આ જે છે એ સંચાલન થઈ ન શકે એટલે સરકાર છે એ સંચાલન કરવામાં લોકોને મદદ થાય છે અને સરકાર સિવાય આ ચાલે નહીં. એટલે સરકાર જે કે છે એ બધું વ્યવસ્થિત હોય છે. લોકો વડે જ આપણો દેશ છે એ ચૂંટણીમાં પણ કામ આવે છે અને એમાંથી પણ પ્રમુખ ઉપપ્રમુખ જે હોય મુખ્યમંત્રી તે બધાય એમાંથી ચૂંટાય છે. પછી ત્યાર પછી એનું પદ હોય એ પદ પ્રમાણે તે બધાયને સંભાળે છે અને તેનું સંચાલન કરે છે અને લોકોને દરેક લોકોને ધ્યાનમાં રાખે છે અને લોકોને પણ જે એને જે કાંઈ હોય તેનું વ્યવસ્થિત ધ્યાનમાં રાખીને માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આપણે જોઈએ તો સામ્યવાદી સરકાર. તો આપણે લોકશાહી સરકાર વિશે જાણી લીધું. હવે આપણે સામ્યવાદી સરકાર વિશે સમજવાનું છે. તો આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. આમાં જે છે એ કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક વ્યક્તિને સરખાપણું જ માન આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. હવે આમાં કોઈ પણ જાતના ભેદ કે ભેદભાવ રાખવામાં આવતો નથી. એ દરેકને એક સરખું સમાનતા રાખવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાઓને આધાર કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વમાં અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાઓ આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હતું શાસન બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. ટૂંકમાં કહેવાનું શું છે કે આમાં કે જે કોઈ ચૂંટણી થાય છે એમાં કઈ એવું નથી હોતું કે ભાઈ અમીર હોય કે ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ છે એ તેમાં ભાગ લઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ એમાં ઊભા રહી શકે છે, ભાગ લઈ શકે છે અને સૌને એક સમાન મહત્વ આપવામાં આવે છે. આપણે કહીએ કે શ્રમિકો હોય, મજૂરો કે કોઈ પણ વ્યક્તિ હોય, અમીર હોય કે ગરીબ હોય, દરેકને એક સમાન સામ્યવાદી સરકારમાં મહત્વ આપવામાં આવ્યું છે. કે શાસિત લોકો છે આર્થિક, બૌદ્ધિક કે વિચારધારી રીતે સમાનતાના સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે જોવા મળે છે. તો આમાં શું કહે છે કે સમાનતા તો મળે જ છે. સામ્યવાદી સરકારમાં સૌને એક સમાન સમાનતા મળે છે કે એમાં કોઈ પણ સરકાર છે એ દરેક વર્ગને આર્થિક ધોરણે તો સંચાલન થતું જ હોય છે અને એક સરખું સામ્ય આપવામાં આવે છે. કોઈ પણને ભેદ રાખવામાં આવતો નથી અને સરખા સૌને સરખું સામ્ય આપે છે. કે તમને એમ થાય કે ભાઈ વિશ્વમાં તો કેટલા બધા ક્ષણો બધા સામે હોય છે પણ બધાને એક સરખું સમાન આપવામાં આવે છે. કોઈ ઉચ્ચ નીચ કે ભેદભાવ રાખવામાં આવતો નથી.
સરકાર છે તેના તો લાંબા ગાળે રાજ્યની તમામ સત્તાઓ પોતાના હાથમાં જ લઈ લે છે અને પોતાના હાથે લઈ અને સામ્યવાદના તેમને એક વ્યક્તિ કેન્દ્રિત શાસક કરે. જો સરકારના નિયમ એમાં કોઈ પણ એક વ્યક્તિથી સહાય થાય નહીં. એમાં છે એ લોકો છે એ પણ ધ્યાન દે છે અને એક વ્યક્તિ છે તો કે શાસન કરે છે તો વિચારધારાને ડાબેરી વિચારના નામે ઓળખવામાં આવે છે. શું કહે છે કે જે આ વિચારધારા છે એને ડાબેરી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા આ ભારતના દેશને લોકશાહી દેશ સરકાર છે. આપણો ભારત દેશ છે એ લોકશાહી સરકાર દેશ છે. જે આપણા ભારત દેશમાં છે ને એ કાયદાઓ ઘડે છે અને કાયદાઓને અમલમાં લાવે છે અને કાયદાનું પાલન કરવામાં આવે છે અને કોઈ પણ સૂચન હોય તો એ સરકાર છે એ બરાબર વ્યવસ્થિત સૂચન કરે છે તેનું પણ આપણે ચોક્કસ અમલમાં લાવવું જોઈએ અને આપણા લોકોનું હિત માટે સરકાર કરે છે. સરકાર છે એ લોકોનું હિત માટે કરે છે અને સરકાર આપણને ન્યાય પણ આપે છે. આપણને કોઈ પણને છે કે ભાઈ મને આમાં બરાબર ન્યાય મળતો નથી તો સરકાર છે એ પાસે રજૂઆત કરીએ તો આપણે જે કાંઈ બોલવું હોય તો એનો સરખો ચોક્કસ ન્યાય પણ આપણને આપે છે. તો આપણી સરકાર છે એ કેવું મહત્વ આપે છે તો કે સૌને એક સરખું મહત્વ આપે છે અને આપણા દેશને ન્યાય પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર એ વિશે આપણે જાણી ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળશું. થેન્ક યુ.